બેન પ્રાંજલબેન બાબરિયા વિનંતી કરું આપનું પ્રવચન રજૂ કરો બેટા। પ્રાંજલબેન બાબરિયા, જય હો। મિત્રો તાળીઓથી વધાવજો હો। આટલી મેદનીમાં માઇક હાથમાં પકડવું એટલે સાહેબ નોરતાની આઠમે માતાજી પ્રગટ થાય ને એવું થતું હોય, એટલે આ બોલવું ને બહુ અઘરું છે। જય હો, પધારો બેટા। જય સરદાર, જય માં ખોડિયાર। ગરવા ગરનારની ગોદમાં જન્મેલી દીકરી ને વતન મારું છે મોરવાડા ગામ, કર્મભૂમિ સુરતની છું રહેવાસી ને બાબરિયા પ્રાંજલ છે નામ મારું। અત્રે ઉપસ્થિત એવા મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનશ્રીઓ, સમાજ અગ્રણીઓ, ટ્રસ્ટીગણો, દાતાશ્રીઓ, વડીલો, ભાઈઓ, બહેનો તથા વહાલા બાળકો, આપ સર્વને પ્રાંજલ બાબરિયાના લાખ લાખ વંદન। આજે આ પટેલ સમાજ ભવનના લોકાર્પણ પ્રસંગ અને સાથે સાથે 31મી ઓક્ટોબર એટલે આપણા પટેલોના સરદાર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છે, ત્યારે ભવન નિર્માણના પ્રમુખ શ્રી કનુભાઈ ડોબરિયા તેમજ તેમની સમસ્ત ટીમના ટ્રસ્ટીગણોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે મોરવાડા ગામની શોભા વધારે અને સમાજમાં પ્રભાવશાળી એવું ઉદાહરણ પૂરું પાડે એવું ભવનનું નિર્માણ કર્યું છે। આજે પટેલ સમાજ ભવનનો લોકાર્પણ તો છે જ, પણ સાથે સાથે તુલસી વિવાહ પણ છે। આવા તુલસી વિવાહના દાતાશ્રી એવા વલ્લભભાઈ રાખોલિયા અને તેમના સમસ્ત પરિવારને હું ખૂબ ખૂબ આભાર માનું છું। સમાજ વિશે વિશેષ કહું તો મોરવાડા ગામની શોભા વધારે અને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય આજે આપણા ગામની અંદર થયું છે। આપણા ગામમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભજન વધે તે માટે સૌપ્રથમ રામજી મંદિરનું જીર્ણોદ્વાર થયું, ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું અને ત્યાર પછી શિવજી મંદિર અને હનુમાનજી મંદિરનું જીર્ણોદ્વાર થયું। આ બધા ઉત્સવોમાં આપણે સર્વોએ ભક્તિભાવથી ઉત્સાહપૂર્વક મજા માણી અને મારું માનવું છે કે જ્યાં સુધી હિન્દુ ધર્મની અંદર ભગવાન, ભજન અને કીર્તનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને ત્યાં સુધી લોકોમાં સારા સંસ્કારો આવશે, સારા વિચારો આવશે અને સારા કાર્યો થતા જ રહેશે। આપણા ગામમાં રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, શિવજી મંદિર અને હનુમાનજી મંદિરમાં ભજન કીર્તન કરવા જવાય તેવું છે, પણ આજે મોરવાડા ગામની અંદર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પાડે અને સમાજના દરેક લોકોને ઉપયોગી થાય એવું કાર્ય થયું છે। તમે કયા સંપ્રદાયના છો તે જરૂરી નથી, વૈષ્ણવ સંપ્રદાયના હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, કબીરને માનતા હોય કે રામને માનતા હોય, જેને માનતા હોય તેને, તમારો લગ્ન પ્રસંગ હોય, શ્રીમંત વિધિ હોય, સગાઈનો પ્રસંગ હોય અને હું તો ત્યાં સુધી કહું કે બેસલું પણ હોય તો આ સરસ મજાનો ભવન આપણા સર્વ માટે ખૂબ ખૂબ ઉપયોગી થશે। અને મારું માનવું છે કે આપણે સર્વએ આજે ભવન નિર્માણની તૈયારી કરી છે ને તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે। અને હવે પછીના સમયમાં જ્યારે ગામ, કુટુંબ, પરિવાર, સમાજ કે સમસ્ત ગામ વતી સમાજ બને ને તો આપણા પ્રસંગ આપણા ઘરના આંગણે જ થાય। અને હાલમાં કેવું થાય છે કે ઘર નાના થતા જાય છે અને પોસાય નહીં તેવા ફાર્મના ભાડા આપણે પોષી શકતા નથી, ત્યારે આ સમાજ આપણને ખૂબ જ ઉપયોગી થવાનો છે। આજુબાજુના ગામમાં ન હોય તેવો ભવ્યથી ભવ્ય અને વિશાળ સમાજ આપણા ગામમાં થયો છે તેની ગૌરવની લાગણી અનુભવાય છે। અને સમાજ પાછળ હું ખાસ કહું તો યુવાનોના અથાગ મહેનત અને અગ્રણીઓના આશીર્વાદથી એક થઈ સંપીને રહે અને સંગઠન બને અને જ્યારે જ્યારે સમાજને જરૂર હોય ત્યારે ગામનો એક એક વ્યક્તિ સમાજ મારો છે ને હું સમાજનો છું એવી ભાવનાથી સમાજને ઉપયોગી થાય અને સમાજ પણ તેવી જ રીતે નાના આર્થિક રીતે નબળા પરિવારને ઉપયોગી થાય તેવી એક સમાજ ઉપયોગી વાત કહું તો મોરવાડા ગામ હંમેશા એકમેકના સાથ સહકારથી સંગઠન બની રહે અને હંમેશા પ્રગતિ કરતું રહે અને સારામાં સારા કાર્ય કરતું રહે। ત્યારે ફરી એકવાર જે લોકોએ અહીં કાર્ય માટે રસ દાખવ્યો છે અને જેણે ટીમ બનાવી તેવા યુવાનોથી લઈ દાતાઓને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને જેમનું દિવસ રાત અહીં ફાળો રહ્યો છે, ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા બાપા સીતારામ ગ્રુપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।
અને હું તો નાનકડી દીકરી તરીકે અહીં વક્તવ્ય આપ્યું તો પણ મારી જાતને ખૂબ અહોભાગ્ય માનું છું કે મને આ મંચ પર બોલવાની તક આપી. હું કોઈને ઉપદેશ આપી શકું, કોઈને શિખામણ આપી શકું એટલી ઉંમર તો નથી કે નથી હું કોઈ જ્ઞાની, પણ મને ગૌરવ છે કે મારું ગામ છે, મારો સમાજ છે ને મારો પરિવાર છે. આટલું કહી મારી વાણીને વિરામ આપીશ. ફરી એકવાર મંચસ્થ મહાનુભાવો, પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણો, દાતાશ્રીઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને વહાલા બાળકો, આપ સર્વનો પ્રાંજલ તમારો ખૂબ ખૂબ આભાર માની ફરી વંદન અને પ્રણામ કરે છે. તેમજ માં ભગવતી ખોડિયારને પ્રાર્થના કરું, સ્વામિનારાયણ બાપાને પ્રાર્થના કરું, ઈષ્ટદેવ રામજી મહારાજ, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું કે આપણા ગામની એકતા, અખંડિતતા અને સંગઠન હંમેશા જળવાઈ રહે, હંમેશા સમાજ ઉપયોગી કાર્ય થતા રહે. ગામમાં કેવું કાર્ય થાય છે તે જરૂરી નથી, પણ ગામમાં સમાજ ઉપયોગી કાર્ય થાય તે જરૂરી છે. અને છેલ્લે મારી ટકોર કહો કે વિનંતી કહો, જે કહો તે, પરંતુ આપણા સમાજમાં દીકરા દીકરીમાં ફેશન વેશન એટલા બધા વધી રહ્યા છે કે જેના કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી થાય છે. અને જો આ ફેશન વેશન ઓછા થાય તો ગામની એકતા, અખંડિતતા અને સમાજની વિકાસ યાત્રાને કોઈ પણ રોકી નહીં શકે. એટલે ફેશન વેશન ઓછા થાય એટલી મારી વિનંતી. ફરી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બોલો જય સરદાર, જય સરદાર. ભારત માતા કી.